नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में फरी एकवार आप सर्वेનું हार्दिक स्वागत છે। विद्यार्थी मित्रों, ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરી રહ્યા હતા, પરંતુ કોઈ ટેકનિકલી મિસ્ટેકને કારણે જે વિડિયો છે અડધેથી કટ થઈ ગયેલો છે। કાઈ વાંધો નહીં, આજે આપણે જે લાસ્ટ ક્વેશ્ચન વિશે ચર્ચા કરતા હતા એ ક્વેશ્ચન હું ફરીથી તમને સમજાવી દઉં છું। જેટલું લખેલું છે એટલું તો તમારી પાસે નોંધ કરેલી જ છે। અડધો ક્વેશ્ચન જે બી પ્રશ્ન બાકી રહી ગયેલો છે એની ચર્ચા સૌપ્રથમ આપણે આજે કરશું, અને ત્યારબાદ જે ક્વેશ્ચનો બાકી છે અને એક્સ્ટ્રા ક્વેશ્ચનો એ બધા વિશેની ચર્ચા આજે આપણે કરવાની છે। ક્લિયર? ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરતા હતા। એમાં ક્વેશ્ચન નંબર आई थिंक 10मो क्वेश्चन હતો અને એનો પાર્ટ A આપણે સમજી ગયા હતા, પાર્ટ B ભણવાનો બાકી રહી ગયો છે। હવે જો ક્વેશ્ચન શું હતો તો કે પ્રશ્ન આપણને એવો પૂછેલો હતો કે સલોનીએ કોલસાના ટુકડાને ગરમ કર્યો તથા ઉત્પન્ન થયેલા વાયુને કસનળીમાં લીધું। આવી એક પ્રક્રિયા સલોની દ્વારા થઈ હતી। હવે એમાંથી આપણને બે ક્વેશ્ચન પૂછેલા છે। फर्स्ट क्वेश्चन શું છે તો કે તે કઈ રીતે વાયુની પ્રકૃતિ જાણશે। હવે વાયુની પ્રકૃતિ જાણવી मतलब શું તો કે એસિડિક છે કે બેઝિક એ નક્કી કરવું। હવે એને શું લીધું છે કોલસાનો ટુકડો, અને આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કોલસો એટલે કાર્બનનો બનેલો પદાર્થ છે, કાર્બનનું એક સ્વરૂપ છે, ને એટલા માટે થઈને કાર્બન અધાતુની અંદર આપણે એની ગણતરી કરીએ છીએ। वे कार्बन अधातु छे तो कोलसो पण केवो छे अधातु, અને અધાતુને જ્યારે હવામાં સળગાવ્યો છે ત્યારે એની પ્રક્રિયા કોની સાથે થઈ હશે ઓક્સિજન સાથે, એટલે કે અધાતુનો ઓક્સાઇડ બનેલો હશે, અને અધાતુના ઓક્સાઇડ હંમેશા એસિડિક જ હોય છે। એ થિયરિકલ તો આપણે જાણીએ જ છીએ, પણ જો એને ચેક કરવું છે તો એના માટે શું કરવાનું છે લિટમસ ટેસ્ટ કરવાની છે કે જે પ્રક્રિયા દરમિયાન આપણને વાયુ મળ્યો છે વાયુને સીધે સીધો પાણીના પાત્રની અંદર ઉતારો। હવે એના માટે શું કરવું પડે તો ધારો કે આ કસનળીની અંદર તમે કોલસાનો ટુકડો લીધેલો છે અને એ કોલસાના ટુકડાને તમે અહીંથી ગરમ કર્યો છે તો એમાંથી વાયુ ઉત્પન્ન થશે ને એ વાયુને તમારે પાણીમાં ઉમેરીને દ્રાવણ બનાવવું પડશે। એના માટે તમે શું કરી શકો તો કે કસનળીની ઉપર એક બીજી તમારે રબરની નળી જોઈન્ટ કરવી પડે, અને એ નળીને તમારે પાણી ભરેલા પાત્રની અંદર સીધે સીધી ઉતારવી પડશે કે અહીંથી જે વાયુ ઉત્પન્ન થાય છે વાયુ સહેજ પણ લીક થયા વગર સીધે સીધું આ પાણી ભરેલું જે પાત્ર છે એની અંદર એ વાયુ ઉમેરાવવું પડે, તો આ વાયુ અને પાણી સાથે પ્રક્રિયા થઈ જશે અને પછી એનું દ્રાવણ તમને મળશે કે જ્યાં તમે લાલ અને ભૂરા લિટમસ પેપર બોડીને ચેક કરી શકશો કે આપેલું દ્રાવણ છે એસિડિક છે કે બેઝિક, અને એના વિશેની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી ચૂક્યા હતા। ક્વેશ્ચન નંબર બી આપણે અધૂરો રહી ગયો હતો। ક્વેશ્ચન નંબર બી શું છે તો કે આ દરમિયાન થતી બધી જ પ્રક્રિયાના સમીકરણો શબ્દોમાં લખો, એટલે કે જે પ્રક્રિયા થાય છે એનું સમીકરણ આપણે શબ્દોમાં લખવાનું છે। હવે જો એને તમે શબ્દોમાં બે રીતે લખી શકો છો, કાં તો તમે સીધે સીધું થિયરિકલ લખાણ લખો કોલસો લીધો ને હવામાં ગરમ કર્યો માટે ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, એવું પણ કરી શકો છો। અને માની લો કે એવું નથી કરવું તો એને શબ્દોમાં આ રીતે પણ લખી શકાય છે, એટલે કે ક્વેશ્ચન નંબર 10 એના બી ક્વેશ્ચન વિશે આપણે લખવાનું છે। એટલે કઈ રીતે લખી શકાશે તો કે સૌથી પહેલા કોલસો મતલબ લીધેલો છે ને કાર્બન। હવે એ કાર્બનની પ્રક્રિયાને કોની સાથે કરી હવામાં मतलब ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરેલી છે, એટલે C+O2 બનશે શું તો કે C+O2 એટલે CO2, અને એની અંદર દ્રાવણ બનાવવા માટે શું કર્યું છે ને પાણીમાં એડ કર્યું છે, માટે CO2 H2O, અને
કે જે છે H2CO3. એટલે કે આ રીતે એને શબ્દોમાં લખવાનું. જ્યારે આપણને કીધું હોય ત્યારે આ રીતે સમીકરણ લખી દેવાનું અને નીચે એનું નામકરણ આપણે કરી દઈશું. કે C મતલબ કાર્બન અથવા તો પછી આપણને કીધું છે ઓલસો. એની અંદર શું કર્યું છે તો કે હવામાં સળગાવ્યું છે, મતલબ એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરેલી છે. કારણ કે આપણે દહન પાઠની અંદર ભણશું કે ઓક્સિજન વગર કોઈ પણ પદાર્થનું સળગવું શક્ય જ નથી. એટલે કે પદાર્થ સળગે છે ત્યારે એની પ્રક્રિયા ઓક્સિજન સાથે થતી હોય છે. આ રીતે ઓક્સિજન, કાર્બન પ્લસ ઓક્સિજન અને બંને દ્વારા આપણને મળે છે CO2 મતલબ કાર્બન ડાયોક્સાઇડ. અને એની પ્રક્રિયા કોની સાથે થાય છે? પાણી સાથે. કારણ કે આપણે એનું દ્રાવણ બનાવવાનું છે. એટલે કે પાણી સાથે પ્રક્રિયા થઈ અને અહીંયા જે વસ્તુ મળે છે એસિડિક પદાર્થ છે અને આ એસિડનું નામ છે કાર્બોનિક એસિડ. એટલે કે આ રીતે આપણને એસિડની પ્રાપ્તિ થાય છે. ક્લિયર? હવે જો યાદ રાખવાનું છે આપણે કે જ્યારે અહીંયા CO2 આપેલું છે, CO2 ની પ્રક્રિયા પાણી સાથે થાય છે તો બને છે કાર્બોનિક એસિડ. માનો કે SO2 છે, સલ્ફર ડાયોક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા તો બને છે સલ્ફ્યુરસ એસિડ અને પછી બને છે સલ્ફ્યુરિક એસિડ. એ જ રીતે જો અહીંયા NO2 હોત, નાઇટ્રોજન ઓક્સાઇડ હોત તો પાણી સાથે પ્રક્રિયા થઈને બને નાઇટ્રિક એસિડ. એટલે આ રીતે બનતા એસિડોમાં લગભગ પાછળ એક પ્રત્યય આવતો હોય છે. કે કાર્બન ડાયોક્સાઇડ તો કાર્બોનિક, સલ્ફર ડાયોક્સાઇડ તો સલ્ફ્યુરિક, નાઇટ્રોજન ડાયોક્સાઇડ તો નાઇટ્રિક. એટલે કે આ વધારાની માહિતી તરીકે તમે યાદ રાખી શકો છો. ક્લિયર આ ક્વેશ્ચન? હવે ત્યારબાદ બાકી રહેલા લાસ્ટ ક્વેશ્ચન વિશે આપણે ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 11. 11મો ક્વેશ્ચન આપણી ટેક્સ્ટબુક ની અંદર આપણને એવો પૂછેલો છે કે એક દિવસ રીટા તેની માતા સાથે સોનીને ત્યાં ગઈ. સોની એટલે વ્યવસાયિકા સોનીની વાત કરેલી છે. તેની માતાએ સોનીને સોનાના જૂના આભૂષણો પોલિશ કરવા માટે આપ્યા. બીજે દિવસે જ્યારે તેઓ આભૂષણ પાછા લાવ્યા ત્યારે તેમને તેનું વજન થોડું ઓછું લાગ્યું. શું તમે જાણો છો કે વજનમાં થયેલા ઘટાડાનું કારણ શું છે? હવે આખી ઘટનાક્રમ કઈ રીતની છે તો કે રીટા અને તેની મમ્મી બંને સોનીને ત્યાં ગયા ઘરેણા પોલિશ કરાવવા માટે. જનરલી મહિલાઓને ઘરેણા સાથે થોડુંક વધારે લગાવ હોય છે અને વારંવાર ઘરેણાઓ જ્યારે પહેરવામાં આવે ત્યારે થોડાક ઝાંખા પડી જતા હોય છે. એટલે એને પાછો ચળકાટ મેળવવા માટે, ચમચમતા કરવા માટે સોનીને ત્યાં ગયા. એટલે આપણે જાણીએ છીએ કે સોની છે ને પોલિશ કરી આપે એટલે પાછું સોનું જે ચળકતું સોનું હતું એવું આપણને દેખાવા લાગે. હવે એમને પોલિશ કરવા તો આપ્યા, ઘરેણા ઝાંખા પડી ગયા તો ચળકતા તો લાગ્યા, પણ સાથે સાથે એમને એવું લાગ્યું કે જે ઘરેણાનું મૂળભૂત વજન હતું એના કરતા વજનમાં થોડો ઘટાડો થયેલો છે. આમ થવા પાછળનું કારણ શું એ આપણે જણાવવાનું છે. હવે તમારી જાણકારી માટે વિદ્યાર્થી મિત્રો કે આપણે જનરલી વાત કરતા હોઈએ છીએ કે સોનું છે 24 કેરેટ શુદ્ધ હોવું જોઈએ, બરોબર છે ને? પણ જો 24 કેરેટ શુદ્ધ સોનું હોય તો એ અતિ નરમ ધાતુ છે કે જેને માટીની જેમ ગમે તે રીતે આખો લપો થઈ જાય એમ છે કે એનો ઘરેણાનો આકાર આપવો શક્ય નથી. એટલે કે 24 કેરેટ સોનાના ઘરેણા પોસિબલ બને એમ છે નહીં. એટલા માટે થઈને સોનામાં થોડા પ્રમાણની અંદર તાંબુ ઉમેરવામાં આવે છે અને જનરલી આપણા ઘરેણા છે એ 22 કેરેટના હોય છે, 24 કેરેટનું ઘરેણું હોતું નથી. હવે 22 કેરેટના ઘરેણામાં જે 2 કેરેટ બાકી રહ્યા 24 માંથી એ શું હોય છે તો કે તાંબુ હોય છે અને આ રીતે સોનાની અંદર તાંબુ એડ કરીને સોનાના આભૂષણો બનાવવામાં આવે છે કે જેથી કરીને કે સોનાની અંદર તાંબુ એડ કરવાથી
એક મિશ્ર ધાતુ બની જાય છે અને એ ધાતુ એકદમ સખત પ્રકારની થઈ જાય છે કે જેને કોઈ પણ આકાર આપી શકાય છે અને મજબૂતાઈ જે છે આવી જાય છે, નહીં તો આખું ચૂથો થઈ જવાનું હતો. એટલે આ રીતે કોઈ પણ સોનાના આભૂષણની અંદર તાંબુ મિશ્રિત થયેલું જ હોય છે. હવે આ પ્રશ્નનો જવાબ, આટલી માહિતી આપણી પાસે છે એના આધારે આપણે આ ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. હવે જનરલી જે સોનું છે એ સોનું નિષ્ક્રિય ધાતુની લગભગ નજીકનું હોય છે. કે આપણે એક પ્રક્રિયા ભણી ગયા ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, કે ધાતુ તત્વ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી બેસે છે. હવે સોનું છે એ લોખંડ જેટલી કે પછી સોડિયમ જેટલી કે પોટેશિયમ જેટલી એટલી બધી સક્રિય ધાતુ નથી. હા, ધાતુ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે પણ સક્રિય ધાતુ નથી. એના કરતા એટલે કે સોડિયમ, પોટેશિયમ, લોખંડ, તાંબુ એ બધા કરતા થોડી નિષ્ક્રિય ધાતુ છે, એકદમ નિષ્ક્રિય, નિયોન જેવી પણ નહીં. પણ સક્રિયતા શ્રેણીની વાત કરો તો એટલી બધી હાઈ રિએક્ટિવ નથી. એટલે સોનું છે એ ઓક્સિજન સાથે ઝડપથી પ્રક્રિયા કરશે નહીં. બહુ માઇનોર માત્રામાં, એકદમ નહિવત પ્રમાણમાં, કે આપણને ખબર પણ ન પડે એટલી માત્રામાં જ સોનાની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતી હોય છે, બાકી થતી હોતી નથી. પણ સોનાની અંદર જે આપણે તાંબુ એડ કરેલું છે એ તાંબાની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે. અને જ્યારે તાંબુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ કોપર ઓક્સાઇડ બનાવી નાખે છે, કેમ કે તાંબાનું બીજું નામ શું છે? કોપર. ને ઓક્સિજન સાથે પ્રક્રિયા મતલબ કોપર ઓક્સાઇડ. એટલે કે તાંબુ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કોપર ઓક્સાઇડ બનાવી નાખે છે. અને એ કોપર ઓક્સાઇડ લોખંડની જેમ કાટ લાગે છે એમ કોપર ઓક્સાઇડ મૂળ કલર કરતા કેવો થઈ જાય છે? થોડો ઝાંખો પડી જાય છે. કોપર ઓક્સાઇડ ઝાંખું ઝાંખું દેખાવા લાગે, એટલે ઘરેણા આપણને ઝાંખા પડી ગયેલા લાગે. હવે જ્યારે આપણે સોનીને ઘરેણા પોલિશ કરવા માટે આપીએ છીએ ત્યારે સોની શું કરશે? તો કે ઉપરથી ઘરેણાને પોલિશ કરશે, આમ બ્રશ લઈને ઘસશે ત્યારે એમાં જે ઉપર કોપર ઓક્સાઇડનું પડ જામેલું હતું, તાંબાની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ હતી, એ ઝાંખું પડ દૂર થશે. અને ઝાંખું પડ દૂર થવાથી ઘરેણા છે પાછા આપણને ચળકાટ મારતા લાગશે. પણ આ પ્રક્રિયા દરમિયાન થયું શું? તો કે ઘરેણાની અંદર જે કોપર હતું એની પ્રક્રિયા ઓક્સિજન સાથે થઈ ગઈ હતી, કોપર વપરાઈ ગયું હતું અને વપરાયેલું કોપરનું પડ આપણે દૂર કરી નાખ્યું. એટલે એટલા પ્રમાણમાં, જેટલા પ્રમાણમાં કોપરની પ્રક્રિયા થઈને ઝાંખું પડ બનેલું હશે એટલા પ્રમાણમાં આપણને વજન ઓછું જણાશે. ક્લિયર? તો ચલો ત્યારે એનો આન્સર આપણે લખી દઈએ કે સોનું મોટે ભાગે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો નથી, પરંતુ સોનાના આભૂષણોમાં થોડા પ્રમાણમાં તાંબુ ઉમેરેલું હોય છે. જે હવામાં પ્રક્રિયા કરી ઝાંખું પડ બનાવે છે. જ્યારે આભૂષણોને પોલિશ કરવામાં આવે ત્યારે
હશે, કોઈ કે લાઈવ ઘટના જોયેલી હશે કે એક ઠગાઈ ટોળકી છે એ નીકળી હતી, અમુક જે માણસોની ટોળકી હતી કે એક છૂટાછવાયેલા રખડતા હોય ગામે ગામ, અને ઘરે આવીને એમ કે તમારા ઘરેણા અમને આપો, અમે તમને ડબલ કરીને પાછા આપશું. અથવા તો પછી અમુક લોકો આવીને એમ કે તમારે સોની પાસે આ ઘરેણાને પોલિશ કરાવવા માટે ન જવા હોય તો લાવો અમને આપો, અમે સરસ મજાના ઘરેણાને પોલિશ કરી દઈએ અને તમને ચળકતા ઘરેણાઓ બનાવી દઈએ. એટલે જનરલી માણસ છે ને એની પ્રકૃતિ થોડીક લાલચી પ્રકૃતિ હોય. હવે કોઈ તમને કે તમારા ઘરમાં જેટલા સોનાના આભૂષણો છે અમને આપી દો, અમે તમને ડબલ કરીને પાછા આપશું, એટલે થોડીક વાર માટે તો જીવ છે ને લલચાઈ જાય. કેમ કે પહેલા તો આવી ખબર નહોતી કે આ ઠગ ટોળકી છે, આ ખોટા છે, નોટંકી છે, એવી તો ખબર નહોતી. એટલે કોઈ સાધુ મહાત્માના વેશમાં આવ્યા હોય અને એમ કે લાવો તમને ડબલ કરીને આપશું, એટલે માણસ છે ને એ થોડીક વાર માટે લાલચમાં આવી જાય ને ઘરમાં જેટલું સોનું હોય એટલું બધું એ લોકોને આપી દે. અને એ લોકો શું કરે કે એ ઘરેણાને પોતાની પાસે એક ડબ્બો હોય એ ડબ્બાની અંદર ઘરેણા નાખી દે અને પછી થોડીક વાર પછી અગડમ તગડમ કરી અને તમને એ ડબ્બો પાછો આપી દે અને તમને એમ કે આ ડબ્બાને આજનો દિવસ માટે ખોલતા નહીં, કાલે સવારમાં તમે ખોલજો એટલે આ ડબ્બાની અંદર ઘરેણા ડબલ થયેલા હશે અને પોતે ત્યાંથી થઈ જાય રવાના. એટલે આપણે તો અને પાછા ધમકી મારતા જાય ને એમ કીધા જાય એમ કે એ રીતે ધર્મની ભાષામાં કે જોજો હો આજને આજ ખોલ નાખ્યા તો ડબલ નહીં થાય છે, વયા જશે ને આમને તેમને, કેટલું બધું ઊંધું સીધું આપણને પટાવતા જાય. અને જ્યારે લોકો બીજે દિવસે ડબ્બો ખોલે ત્યારે એની અંદર ઘરેણા હોય જ નહીં, ગાયબ હોય, અથવા તો પછી જે સાચા ઘરેણા હતા, સોનાના ઘરેણા હતા, એ નકલી ઘરેણા થઈ જાય, નકલી ધાતુના ઘરેણા આવી જાય. ઘાટ એનો એ જ, શેપ એનો એ જ હોય, પણ સોનાને બદલે ત્યાં નકલી ધાતુ આવી ગઈ હોય અને એવા નકલી ઘરેણા થઈ ગયા હોય. હવે આવું થવા પાછળનું કારણ શું? આવું એ લોકો કઈ રીતે કરતા હશે? શું એમની પાસે સાચી તંત્ર વિદ્યા હોય ખરી? ના, એ તંત્ર વિદ્યાની બદલે એક પ્રકારની કેમિસ્ટ્રી જે લોકો વાપરે છે અને ત્યાં એ લોકો આપણી વિસ્થાપન પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે. હવે જ્યારે તમારી પાસે કોઈ એવું કંઈક લાવો ઘરેણા, હવે ડબ્બાની અંદર એમને શું કરેલું હોય કે એક પ્રકારનું દ્રાવણ ભરેલું હોય, અને દ્રાવણ કેવું હોય તો કે સોના કરતા નિષ્ક્રિય ધાતુનું દ્રાવણ બનાવેલું હોય. ધારો કે આપણી સક્રિયતા શ્રેણી હતી કે એલ્યુમિનિયમ, એના પછી ઝિંક, એના પછી લોખંડ, એના પછી કોપર. એટલે માની લો કે લોખંડના ઘરેણાથી હું તમને સમજાવું કે લોખંડના ઘરેણા છે તો એ લોકો દ્રાવણ શેનું લઈને આવ્યા હોય? કોપર સલ્ફેટનું. હવે આપણે જાણીએ છીએ કે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડ નાખશું એટલે દ્રાવણની અંદર સ્થાન કોણ લઈ લેશે? લોખંડ, અને કોપરને મારી દેશે ધક્કો. એટલે આવું જે લોકોએ કરેલું હોય કે સોના કરતા લો કક્ષાનું ઓછી સક્રિયતાવાળા દ્રાવણ લઈને આવ્યા હોય, સોનાના ઘરેણા અંદર નાખશે એટલે શું થશે? સોનું છે દ્રાવણમાં આવી જશે અને જે હલકી ધાતુનું દ્રાવણ હશે એ ઘરેણા ઉપર ચડી જશે. એટલે આ રીતે બંને અરસપરસ થઈ જશે. હવે શું કરશે કે પોતાના ડબ્બામાંથી આપણા ડબ્બામાં ઘરેણા નાખી દેશે અને ડબ્બો પેક કરીને આપણને આપી દેશે, કાલે સવારે ખોલજો. એટલે કાલે સવારે આપણે ખોલીએ એટલે ડબ્બામાં નકલી ઘરેણાઓ નીકળે અને એ લોકો જે ડબ્બો લઈ ગયા હોય એના દ્રાવણમાં AU ગોલ્ડનું દ્રાવણ આખું હોય અને ગોલ્ડ કરતા સક્રિય ધાતુ નાખીને ગોલ્ડનું વિસ્થાપન કરીને સોનું પાછું કાઢી લે અને સોનાને વેચી દે. એટલે કે આવી તસ્કરી કરનારી ટુકડી એ વખતે સક્રિય થયેલી થોડા સમય પહેલા અને આ રીતે લોકો સામે વિસ્થાપન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ઠગાઈ કરતી હતી. પણ હવે તો આપણે કેમિસ્ટ્રી ભણી ચૂક્યા છીએ, વિસ્થાપન પ્રક્રિયા આપણે જાણીએ છીએ, એટલે ક્યારેય પણ આવા તરકટમાં ફસાવવું નહીં. કોઈ તમને કહે તો પહેલા શાંતિથી વિચાર કરી જુઓ કે કોઈને કોઈ અંધશ્રદ્ધાની બાબત છે, એમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે કોઈ કેમિસ્ટ્રીનો નિયમ કે રસાયણ વિજ્ઞાનનો સિદ્ધાંત જ સંકળાયેલો હોય છે. એટલે આ રીતે આ તો જસ્ટ એક ઘટના આ ક્વેશ્ચન સાથે થોડીક મળતી આવતી હતી એટલે મેં તમને કીધી છે. ક્લિયર? હવે અહીંયા આપણો આખો પાઠ પૂર્ણ જાહેર થાય છે. હા, પાઠના પ્રયોગો ચલાવવાના બાકી છે, પણ એ પ્રયોગો એવા છે કે હું તમને જ્યારે સ્કૂલ ખુલે ત્યારે લાઈવ ક્લાસરૂમની અંદર અથવા તો કેમિસ્ટ્રી લેબમાં લઈ આવીને બધા પ્રયોગનું નિદર્શન તમને બતાવીશ. અને રહી વાત લખવાની
આવશે નહીં, એટલે પીડીએફ ની અંદર હું તમને પ્રયોગ લખીને આપીશ, એમાંથી તમારે ઉતારી દેવાના. સ્કૂલે આવો ત્યારે પ્રયોગને આપણે જોઈ લેશું, સમજી લેશું. ક્લિયર? પણ આપણી પ્રયોગ પોથીઓની અંદર અમુક ક્વેશ્ચનો આપેલા છે જે આપણે જાણી શકીએ અથવા તો પછી આપણા માટે ઉપયોગી ક્વેશ્ચનો છે, તો એની ચર્ચા આપણે થોડીક વાર કરી લઈએ. હવે તમારા 8મા ધોરણની અંદર 2 પ્રકાશનો પ્રયોગ પોથીના છે, ભાવિક અને ગાય. હવે આપણે તો શું છે કે જેમાંથી સારું મળે એ લઈ લેવાનું. હવે જો ગાલાની પ્રયોગ પોથીની વાત કરું તો એની અંદર તમને ચોથા પાઠ માટે થઈને લગભગ 3 પ્રયોગ આપેલા છે. પહેલો પ્રયોગ આપેલો છે સોડિયમ ધાતુની પાણી સાથે પ્રક્રિયા. એકદમ સિમ્પલ છે. બીકરની અંદર પાણી લઈ સોડિયમ નાખો, શું થશે? સળગી ઉઠશે. એક એ પ્રયોગ છે જે હું તમને સ્કૂલ ચાલુ થાય પછી કેમિસ્ટ્રી લેબમાં લઈ આવીને બતાવીશ. બીજો એક પ્રયોગ આપેલો છે ધાતુ અને અધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સલ્ફ્યુરિક સાથેની એસિડ. એટલે કે આપણે જે ભણ્યા હતા એ ધાતુનો બીજો રાસાયણિક ગુણધર્મ ધાતુ તત્વની એસિડ સાથેની પ્રક્રિયા. બસ એ જ પ્રક્રિયાને એ લોકો પ્રયોગ સ્વરૂપે આપણને આપેલી છે. આન્સરો એમના એમ જ છે, એ પણ હું તમને લાઈવ અહીંયા આવશું પછી બતાવીશ. અને ત્રીજો પ્રયોગ આપેલો છે વિસ્થાપન પ્રક્રિયાઓ, જે આપણે એકદમ સરસ રીતે ભણેલા છીએ, તેમ છતાં એકવાર લાઈવ પ્રયોગને આપણે જોઈ લેશું. પણ મહત્વની બાબત એમાં એ છે કે આ પ્રયોગોની અંદર આપણને કેટલાક પાછળ જ્ઞાન ચકાસણીના પ્રશ્નો આપેલા છે. એ જ્ઞાન ચકાસણીના પ્રશ્નો વિશે હું કહું છું, હું બોલતી જાઉં છું, તમને જરૂર લાગે કે તમે નોંધ કરતા જજો. બાકી જે હું ટેસ્ટ પેપર તમને આપીશ એમાં બધા ક્વેશ્ચનો હશે અને પાછળ એનું સોલ્યુશન પણ હું આપું જ છું. એટલે તમને જરૂર લાગે અહીંયા નોંધ તમારે કરતી જવી. હવે આની અંદર ફર્સ્ટ થોડાક વિકલ્પો આપેલા છે, વિકલ્પો વિશે ચર્ચા કરીએ. ફર્સ્ટ વિકલ્પ તમને આપેલો છે કયું ધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. એટલે કે પ્રવાહી હોવું જોઈએ અને ધાતુ હોવું જોઈએ. તો ઓપ્શન આપેલા છે તમને સોડિયમ, કેલ્શિયમ, પારો અને બ્રોમિન. હવે અહીંયા સોડિયમ ધાતુ તત્વ છે, કેલ્શિયમ પણ ધાતુ તત્વ છે અને આપણે જાણીએ છીએ કે સોડિયમ પણ ઘન સ્વરૂપમાં હોય છે, કેલ્શિયમ પણ ઘન સ્વરૂપમાં હોય છે. બાકી બચ્યા 2 ઓપ્શન પારો અને બ્રોમિન. હવે પારો પણ પ્રવાહી સ્વરૂપે હોય અને બ્રોમિન પણ પ્રવાહી સ્વરૂપે હોય, પણ બ્રોમિન છે એ અધાતુ તત્વ છે. ધાતુ તત્વ બ્રોમિન આવતું નથી. એટલે ધાતુ અને પ્રવાહી એમાં કોણ આવશે? પારો. આ યાદ રાખવાનું છે. અને કદાચ મેં તમને ભૌતિક ગુણધર્મ લખાવ્યા ત્યાં લખાવ્યું હતું કે ધાતુ તત્વ મોટે ભાગે ઘન સ્વરૂપે હોય છે, અપવાદરૂપ પારો, કારણ કે પારો એક પ્રવાહી સ્વરૂપે હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન એવો આપેલો છે કયું અધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. ઓપ્શન બોલું છું સલ્ફર, બ્રોમિન, આયોડીન અને સોડિયમ. હવે સોડિયમ તો ધાતુ છે એટલે નીકળી જ જશે. સલ્ફર, બ્રોમિન અને આયોડીન આ 3 અધાતુ તત્વ બચ્યા. એમાં સલ્ફર છે ઓલમોસ્ટ પાવડર સ્વરૂપે એટલે કે ઘન સ્વરૂપે હોય છે. આયોડીન પણ મોટે ભાગે ઘન સ્વરૂપે હોય છે, જ્યારે બ્રોમિન પ્રવાહી સ્વરૂપે હોય છે. એટલે આપણે યાદ રાખવાનું કે પ્રવાહી ધાતુ પૂછે તો પારો, પ્રવાહી અધાતુ પૂછે તો બ્રોમિન. ક્લિયર? ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે. તો કેરોસીનમાં રાખવામાં આવતી હોય એવી 2 જ ધાતુઓ છે સોડિયમ અને પોટેશિયમ. અને એના વિશેનું વૈજ્ઞાનિક કારણ આપણે ભણી ચૂક્યા છીએ, શા માટે, શું કામ, બધું જ. ત્યારબાદ સામાન્ય રીતે ધાતુ તત્વો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને કયો વાયુ ઉત્પન્ન કરે છે. હવે એસિડ સાથે ધાતુની પ્રક્રિયા એક જ વાયુ ઉત્પન્ન થાય છે, કયો? હાઇડ્રોજન વાયુ. અને આમ પણ ધાતુ તત્વ ગમે તેની સાથે પ્રક્રિયા કરે હાઇડ્રોજન વાયુ જ. આપણા પાઠની જ વાત કરું છું, બધી નહીં. આપણે જે 4 પ્રક્રિયાઓ ભણ્યા છીએ એમાં હાઇડ્રોજન વાયુ જ ઉત્પન્ન થાય છે, એટલે બીજા વાયુ વિશે વિચારવાનું તો રહેતું જ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલું છે કઈ અધાતુ ખૂબ જ સક્રિય છે. સક્રિય પણ છે અને અધાતુ પણ હોવી જોઈએ. હવે એવું કોણ હતું? મેં તમને એક વૈજ્ઞાનિક કારણ લખાવેલું કે અધાતુને આપણે
સક્રિય અધાતુ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે માટે ને પાણીમાં રાખીએ છીએ. બીજો ઓપ્શન વાંચો તો શું છે? આયોડીન, ફોસ્ફરસ, કાર્બન અને બ્રોમિન. એટલે કે જ્યારે તમને સક્રિય અધાતુ પૂછે ત્યારે ફોસ્ફરસ યાદ રાખવાનું છે, આપણું વૈજ્ઞાનિક કારણ યાદ રાખવાનું છે કે એને પાણીમાં રાખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે તફાવત ધાતુ તત્વ અને અધાતુ તત્વ. એ તો આપણે ફર્સ્ટ જ થિયરીની અંદર લખી દીધું છે તફાવત સ્વરૂપે જ તે, એટલે બીજી વાર ચર્ચા કરવાની કોઈ જરૂર છે નહીં. ચોથા પ્રયોગની અંદર જ્ઞાન ચકાસણીના પ્રશ્નોની અંદર વિકલ્પો 3 વિકલ્પો આપેલા છે. ફર્સ્ટ વિકલ્પ એવો આપેલો છે કે નીચેના પૈકી ધાતુ તત્વ કયું છે? 4 ઓપ્શન આપેલા છે: કાર્બન, ફોસ્ફરસ, સલ્ફર અને કેલ્શિયમ. આમાંથી ધાતુ તત્વને આપણે ઓળખવાનું છે. હવે અહીંયા તો આપણે હું જવાબ આપી દઉં છું કેલ્શિયમ, પણ તમે ધાતુ કઈ રીતે નક્કી કરશો? તો કે આપણી સંયોજકતાને આધારે મેં તમને શીખવેલું છે કે સંયોજકતા +1 +2 કે +3 તો ધાતુ તત્વ, -1 -2 કે -3 તો અધાતુ. એટલે કે 1 થી 20 તત્વોના નામ પણ આવડે છે, સંયોજકતા પણ આવડે છે, તો ધાતુ અધાતુ આપણે કોઈ પણ માટે નક્કી કરી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે નીચેના પૈકી અધાતુ તત્વ કયું છે? સેમ સંયોજકતાના આધારે ધાતુ અધાતુ આપણે કહી શકીએ છીએ. હવે ઓપ્શન આપેલા છે તાંબુ, પોટેશિયમ, આયોડીન અને મેંગેનીઝ. હવે અહીંયા આયોડીન છે આપણું કયું તત્વ થશે? અધાતુ તત્વ થશે, કારણ કે અધાતુના ઉપયોગમાં આપણે આયોડીનનો ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે? ફરીથી આપણો બાંધેલો ક્વેશ્ચન રિપીટ થયો. સોડિયમ ધાતુ છે, પાણી સાથે પ્રક્રિયા કરે છે અને ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી આપણને હંમેશા હાઇડ્રોજન વાયુ જ મળે છે અને એના વિશે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રયોગની અંદર આપણને અમુક એક વાક્યના પ્રશ્નો પૂછેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન પૂછેલો છે ધાતુ તત્વોના 4 નામ આપો. એકદમ સિમ્પલ પ્રશ્ન છે, તમને આવડતી કોઈ પણ 4 ધાતુના નામ આપણે લખવાના છે. ધારો કે લોખંડ, એલ્યુમિનિયમ, સોડિયમ, પોટેશિયમ, ઘણું બધું આપણે લખી શકીએ છીએ, સોનું, ચાંદી. એ જ રીતે સેકન્ડ ક્વેશ્ચન તમને આપેલો છે ઘન સ્વરૂપ ધરાવતા અધાતુ તત્વોના 4 નામ. જો અધાતુ તત્વોના 4 નામ તો લખવાના છે, પણ ઘન સ્વરૂપ ધરાવતા હોવા જોઈએ. હવે અધાતુ તત્વોમાં શું છે કે ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે. હવે પ્રવાહી અધાતુ વિશે આપણે જાણીએ છીએ કે બ્રોમિન પ્રવાહી અધાતુ છે, પણ કોણ ઘન સ્વરૂપે છે અને કોણ વાયુ સ્વરૂપે છે આપણે જાણતા નથી. એટલે ખાસ આ વસ્તુ નોંધ કરી લેજો કે ઘન સ્વરૂપે રહેલી અધાતુમાં કોણ કોણ આવશે? કાર્બન, આયોડીન, સલ્ફર અને ફોસ્ફરસ. આ 4 અધાતુ તત્વ છે ઘન સ્વરૂપે રહેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન પ્રવાહી સ્વરૂપ ધરાવતું અધાતુ તત્વ અને ધાતુ તત્વ. પ્રવાહી અધાતુ એટલે બ્રોમિન અને પ્રવાહી ધાતુ એટલે મર્ક્યુરી અથવા તો પારો. નેક્સ્ટ ક્વેશ્ચન વાયુ સ્વરૂપ ધરાવતા અધાતુ તત્વોના 4 નામ. અધાતુ તો ખરા જ, પણ કેવા? વાયુ સ્વરૂપે રહેલા હોય એવા. હવે એમાં કોણ કોણ આવશે ખાસ નોંધ કરો? ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન અને હાઇડ્રોજન. આ 4 અધાતુ તત્વ વાયુ સ્વરૂપે રહેલા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ સલ્ફરના 2 ઉપયોગ. સલ્ફરના તો 2 ને 3 ઉપયોગ આપણે ભણેલા છીએ. સલ્ફરના 2 ઉપયોગ કીધા છે તો 2 આપણે જાણીએ છીએ. સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં અને ફટાકડા બનાવવા. ત્યારબાદ ત્રીજો ઉપયોગ પણ આપણે જાણીએ છીએ રાસાયણિક ખાતરની બનાવટમાં. ક્લિયર? એટલે કે આની અંદર 3 પ્રયોગ છે અને 3 ના જ્ઞાન ચકાસણીના પ્રશ્નો આપણે સોલ્વ કરી લીધા છે. ત્યારબાદ આ પ્રયોગ પોથીની અંદર પણ આપણને 2 પ્રયોગ આપેલા છે. પહેલો પ્રયોગ આપણને આપેલો છે કે ધાતુઓ અને અધાતુઓ વિદ્યુતની સુવાહક છે કે અવાહક તે પ્રયોગ દ્વારા સાબિત કરવું. એટલે કે અહીંયા આપણને સુવાહક કે અવાહક ચેક કરવાનું કીધું છે. હવે એ વસ્તુનું નિદર્શન મેં તમને બોર્ડ પર સમજાવેલું હતું કે આપણે ઓલો વિદ્યુત પરિપથ તૈયાર કરતા હતા અને એની અંદર વસ્તુને વારાફરતી મૂકીને ચેક કરી શકાય
કે આપેલો પદાર્થ સુવાહક છે કે અવાહક. શેના આધારે? તો કે બલ્બ ચાલુ થાય તો સુવાહક, ન થાય તો અવાહક. એટલે આ પ્રયોગ પણ શક્ય હશે ત્યાં સુધી હું તમને અહીંયા આવશો પછી બતાવીશ. એના જ્ઞાન ચકાસણીના પ્રશ્ન આપણે સોલ્વ કરી લઈએ. હવે એમાં ખરા ખોટા પૂછેલા છે આપણને. પહેલું ખરું ખોટું આપેલું છે, ખાદ્ય પદાર્થોને પેક કરવા કાર્બન ફોઇલ વપરાય છે. ખાવાનું પદાર્થ આપણે જે રોટલી છે, દાબેલી છે, ને પેક કરવા જે ફોઇલ વપરાય કાર્બનની બનેલી હોય છે. સાચું કે ખોટું? ઓબ્વિયસલી ખોટું. શું કામ? તો કે ફોઇલ એલ્યુમિનિયમની બનેલી હોય છે. અને બીજી વાત કે કાર્બનની ફોઇલ બનાવવી શક્ય જ નથી, કેમ કે કાર્બન અધાતુ તત્વ છે. અધાતુમાં ટીપાઉપણાનો ગુણધર્મ નથી, એ ભાંગીને ભૂકો થઈ જશે, માટે અધાતુની ફોઇલ બનાવી શકાતી નથી. જ્યારે ધાતુ તત્વને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે અને એની ફોઇલ બનાવવી શક્ય છે. ત્યારબાદ બધી જ ધાતુઓને ખેંચી શકાય છે. જો હવે આ પ્રશ્ન પણ આપણે વિકલ્પ સ્વરૂપે ભણી ગયા છીએ. બધી જ ધાતુને ખેંચી શકાતી નથી, કેટલીક ધાતુઓને જ ખેંચી શકાય છે. હવે બધી જ શબ્દ લખેલું હોય તો આપણે શું આપશે? ખોટું. આની ચર્ચા મેં કરેલી હતી. ત્યારબાદ ધાતુઓ ઉષ્માની સુવાહક હોય છે. આ તો એનો ભૌતિક ગુણધર્મ જ છે, સીધું લખેલું છે આપણે સાચું. ત્યારબાદ ધાતુઓ કરે છે, એટલે કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે એસિડ ઉત્પન્ન થાય છે. ખોટું, કેમ કે ત્યારે શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન. ત્યારબાદ સોડિયમ એ ખૂબ જ સક્રિય ધાતુ છે. સાચું, સોડિયમ સક્રિય છે એટલા માટે જ આપણે એને કેરોસીનમાં રાખીએ છીએ. ત્યારબાદ તાંબુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી. હવે આ વસ્તુ જ્યારે મેં તાંબાનો તકતીવાળો પ્રશ્ન સમજાવેલો ત્યારે કહેલું હતું કે તાંબુ છે એ મંદ એસિડ સાથે ક્યારેય પ્રક્રિયા કરતું નથી. તાંબુ એસિડ સાથે પ્રક્રિયા કરશે, પણ કયું? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હશે તો જ તાંબાની પ્રક્રિયા થશે. બાકીની કન્ડિશનમાં તાંબાની પ્રક્રિયા થશે નહીં. એટલે અહીંયા મંદ હાઇડ્રોક્લોરિક છે, મંદ શબ્દ આવે તો ખોટું જ. અને એમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે અને મંદ છે, માટે પ્રક્રિયા થતી નથી. હવે અહીંયા આપણને એ જ કીધું છે કે પ્રક્રિયા થતી નથી, માટે વિધાન સાચું. ત્યારબાદ બીજો પ્રયોગ આપણને આપેલો છે, ધાતુઓના ઓક્સાઇડ બેઝિક છે તે સાબિત કરવું. એટલે કે મેં તમને લોખંડવાળા પ્રયોગનું નિદર્શન, એટલે કે લોખંડવાળા પ્રયોગ વિશે મેં તમને કીધેલું હતું કે જે આપણા લોખંડને કાટ લાગી જાય છે, એ કાટને તમે ઉખેડી પાણીમાં મિક્સ કરો અને લિટમસ પેપર દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ કે આપેલ પદાર્થ એસિડિક છે કે બેઝિક. અને આપણે થિયોરિકલ જાણીએ છીએ કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે, પ્રયોગ દ્વારા સાબિત કરવાનું છે. એકદમ સિમ્પલ પ્રયોગ મેં તમને ભણાવતી વખતે કીધેલું હતું કે કાટને પાણીમાં દ્રાવ્ય કરી દો, બંને લિટમસ પેપર બોળો, શું થાય છે એની નોંધ કરો. તેમ છતાંય શક્ય હશે ત્યાં સુધી હું આ પ્રયોગ તમને કરીને બતાવીશ. જ્ઞાન ચકાસણીના પ્રશ્ન આપણે જોઈએ. એમાં પણ આપણને કેટલાક વિકલ્પ પૂછેલા છે. ફર્સ્ટ વિકલ્પ આપણને આપેલો છે, મીઠાઈ પર શેના વરખ જોવા મળે છે? આપણે જાણીએ છીએ કાજુ કતરી જેવી મીઠાઈ હોય એની ઉપર વરખ આપણને જોવા મળે છે, એટલે કે ચળકતું વ્હાઈટ સિલ્વર કલરનું કંઈક હોય છે. એ જનરલી વરખ શેનો હોય છે? ચાંદીનો બનેલો હોય છે. અને ચાંદી એ બહુ જ સારું ઇમ્યુનિટી બૂસ્ટર છે, એટલે કે આપણી ઇમ્યુનિટી એલર્ટનેસ ચાંદી દ્વારા વધી શકે છે. પણ ખાસ જો ચાંદીનો ઓવરડોઝ લેવાઈ જાય, વધારે પડતી ચાંદી ખવાઈ જાય તો માણસ ક્યારેક બીમારીનો શિકાર અને મૃત્યુનો શિકાર પણ બને છે. પણ હવે મીઠાઈની અંદર જે મોંઘી મીઠાઈ હોય એની પર કદાચ ઓરિજિનલ ચાંદી હશે, બાકી સસ્તી મીઠાઈઓ પર તો ચાંદીનો વરખ નહીં હોય, ત્યાં તો કોઈ સસ્તી ધાતુનો વરખ જ લગાવીને આપણને આપી દેતા હશે. ત્યારબાદ સેકન્ડ વિકલ્પ તે અધાતુનું ઉદાહરણ છે. 4 ઓપ્શન આપેલા છે, સોડિયમ, સલ્ફર, કેલ્શિયમ ને બોરોન. એમાંથી અધાતુ કોણ છે? સંયોજકતા જોઈ લો, ખબર પડી જશે. કોણ આવશે? સલ્ફર, કેમ કે -2 સંયોજકતા છે. ત્યારબાદ સલ્ફર ડાયોક્સાઇડ પાણીમાં દ્રવ્ય થઈ કયો એસિડ બનાવે છે? આવ્યું આના જેવું, એ કાર્બન ડાયોક્સાઇડ કાર્બોનિક એસિડ, તો સલ્ફર ડાયોક્સાઇડ કયો બનાવશે? પહેલા બનાવશે H2SO3, એને કહેવાય સલ્ફ્યુરસ, અને ત્યારબાદ બને સલ્ફ્યુરિક. આપણને ઓપ્શનમાં જે આપેલું
નાઇટ્રિક એસિડ, એમાં નાઇટ્રોજન જોઈએ. જ્યારે ઓપ્શન આપેલો છે સલ્ફ્યુરસ એસિડ, જે સાચો જવાબ છે. ત્યારબાદ કઈ ધાતુ પાણી સાથે જલદ પ્રતિક્રિયા આપે છે, એટલે કે કઈ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરવાથી જલદ એટલે સળગી ઉઠે છે. હવે એવું તો આપણે જાણીએ છીએ કે પાણી સાથે પ્રક્રિયા કરવાથી ધાતુ સળગતી હોય એવું કોણ છે? સોડિયમ. ત્યારબાદ કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે? ધાતુ તત્વ અને પ્રવાહી પૂછેલું હોય એટલે કોણ હોય? મર્ક્યુરી અથવા તો પારો. ત્રીજો પ્રયોગ, આમાં પણ વિસ્થાપન પ્રક્રિયા આપેલી છે, બંનેમાં સેમ છે. અને આના જ્ઞાન ચકાસણીની અંદર આપણને એક જોડકું આપેલું છે અને એ જોડકું ઓલરેડી આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચનોની અંદર સોલ્વ કરી નાખ્યું છે. એટલે બીજી વાર રિપીટ કરવાની કોઈ જરૂર છે નહીં. એટલે ઓલમોસ્ટ ઘણા બધા પાઠ વિષયના ક્વેશ્ચન આન્સર્સની જ્ઞાન ચકાસણી આના દ્વારા આપણે થઈ ગઈ છે. એટલે હવે લગભગ આ પાઠની અંદર કાંઈ બાકી રહેતું નથી. એટલે અહીંયા પાઠ પૂર્ણ જાહેર થાય છે. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળશું ત્યારે એક નવા પાઠ સાથે, નવી થિયરી સાથે મળશું. બરાબર છે? તો ચલો ત્યારે ત્યાં સુધી નમસ્કાર.